શું કોરોનાની રીએન્ટ્રી થઈ ચૂકી છે? શું ફરી એક વખત આપણે સૌએ માસ્ક પહેરવું પડશે? શું ફરી એક વખત આપણે સૌએ સોશિયલ ડિસ્ટન્સને ફોલો કરવું પડશે? અને સૌથી મેઇન સવાલ તો એ કે શું ફરી એક વખત લોકડાઉન થશે? હાલ આ દરેક સવાલો આપણને સૌને મૂંઝવી રહ્યા છે, કારણ કે ફરી એક વખત ભારતમાં, મુંબઈમાં અને ખાસ કરીને આપણા ગુજરાતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. હાલ મુંબઈમાં કોરોનાના 50થી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે. અને જો ખાસ કરીને વાત કરીએ આપણા ગુજરાતની, તો આપણા ગુજરાતના અમદાવાદમાં પણ કોરોનાના કેસ સામે આવ્યા છે. 20 મેના રોજ 7 લોકોના કોરોના કેસ છે તે પોઝિટિવ નોંધાયા છે, કે જેમાં 2 વર્ષની બાળકીથી લઈને 72 વર્ષના વૃદ્ધ લોકો સુધીના કેસ છે તે પોઝિટિવ આવ્યા છે. અમદાવાદના વટવા, દાણી લીમડા, બહેરામપુરા, ગોતા, નારોલ અને નવરંગપુરા વિસ્તારમાં કોરોનાના કેસો નોંધાયા છે. તમામ 7 દર્દીઓને હાલ હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. બેઝિકલી આ કોરોનાનું એક નવું વેરિયન્ટ છે કે જેનું નામ છે JN1. JN1 એ કોરોનાનો એક નવો વેરિયન્ટ છે જે એવા પર્સનને પહેલા અટેક કરશે જેને પહેલેથી જ ડાયાબિટીસ, બ્લડ પ્રેશર કે પછી હાર્ટ પેશન્ટ છે. ઇન શોર્ટ, જે પણ લોકોને રોગ પ્રતિકારક શક્તિ ઓછી છે તેમને ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. હવે આ સમયે તમારે શું ધ્યાન રાખવાનું છે? તો સૌથી પહેલા ઘરમાં રહેલા બાળકો અને વૃદ્ધોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. કોઈ પણ ભીડવાળી જગ્યા પર તેઓ જાય છે ત્યારે તેમને ખાસ માસ્ક પહેરીને જ મોકલવા જોઈએ. બીજું, જ્યારે પણ બહારથી આવો છો ત્યારે ખાસ કરીને હેન્ડવોશ કરવા જોઈએ. અને થર્ડ, કે બને તેટલું સાદું ભોજન લેવું, જેથી વાતાવરણમાં થતો કોઈ પણ ચેન્જ એ તમને જલ્દી બીમાર ન પાડે. કારણ કે અગાઉ ભારતમાં કોરોનાની 3 લેયરની અંદર 5 લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. હવે આ વખતે કોરોનાને લઈને સરકારની આગળ ગાઈડલાઈન શું છે તે જોવાનું રહ્યું. પણ જે પણ અપડેટ આવશે તે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું. ત્યાં સુધી તમે જોતા રહો વોઇસ ઓફ ડે ડિજિટલ.